મિત્રો ઇન્સ્ટાગ્રામમાં લોકો છે ને 30 રૂપિયાની દવા આવતી હોય ને એને 300 રૂપિયા ભાવ કરીને વેચી નાખે છે અને વેચે છે. મેં જોયું છે. આવી જ એક દવાની હું તમને વાત કરું છું. મિત્રો ગમે એવો કફ હોય, શરદી હોય, ઉધરસ હોય કે માથું દુખતું હોય, એના ઉપરની એક દવા છે. એ દવા છે ને એમાં 3 વસ્તુની જરૂર પડે. પહેલા હું તમને શીખવાડું આ કેવી રીતે બને. 10 રૂપિયાનો તમારે ભીમસેની કપૂર લેવાનો, 10 રૂપિયાના અજમેટના ફૂલ લેવાના અને 10 રૂપિયાના અજમાના ફૂલ લેવાના. આ 3 વસ્તુ લઈ લેવાની. પછી એને આખા પાખી ખાંડી અને એક બોટલ, કાચની કે પ્લાસ્ટિકની બોટલમાં ત્રણેયને ભેગું નાખી દેવાનું. પછી એને 15 થી 20 મિનિટ એને તડકે મૂકી દેવાનું. તડકે મૂક્યા પછી એ લિક્વિડ જેવું થઈ જાય, પાણી જેવું થઈ જાય. હવે આ દવા તમારી તૈયાર થઈ ગઈ. જે લોકોને શરદી, કફ, ઉધરસ હોય ને એ લોકો આ જે દવા બની ને એનું માત્ર અડધું ટીપું ગરમ ચા કે ગરમ પાણીમાં નાખીને પીશો એટલે તમને અદ્ભુત એટલે અદ્ભુત ફાયદો થશે. બીજું કે આનો બામ હોય ને, બામ લગાડી એવી રીતે ઉપયોગ કરી શકો. પગના, સાંધાના, ગોઠણના, કમરના કોઈ પણ દુખાવો હોય ત્યાં તમે માલિશ તરીકે પણ આનો ઉપયોગ કરી શકો. અને અમૃતધારા નામથી આ દવા વેચાય છે બજારમાં. અને તમે ગૂગલ સર્ચ કરજો, તમને ખબર પડશે મિત્રો. અને આપણે સસ્તામાં સસ્તી દવા કેમ બને ને એનો તમને વિડીયો આપ્યો છે. એટલે વિડીયો સારો લાગ્યો હોય તો શેર જરૂર કરજો. અને તમને એમ છું કે અહીંયા ફાયદાકારક આપણો પેજ છે તો ફોલો કરી લેજો. ખૂબ ખૂબ આભાર.